आशा की किरण। આ માણસનો દેહ કરેલી ભૂલોને સુધારવા માટે મળ્યો. શું કામ મળ્યો છે? યાદ રાખજો, માણસનો દેહ શું કામ મળ્યો છે? કરેલી ભૂલોને સુધારવા માટે મળ્યો છે. કરેલી ભૂલોને બેવડી કરવા માટે નથી મળ્યો. અનેક જન્મો સુધી આપણે ભૂલો કરીએ છીએ. જો ભૂલો ન કરી હોય તો અહીંનો બેઠા અક્ષરધામમાં બેઠા હોય, ગોલોક વૈકુંઠમાં બેઠા હોય, મુક્ત થઈ ચૂક્યા હોય. અનેક જન્મમાં ભૂલો કરીએ છીએ. એ ભૂલોને સુધારવા માટે ઠાકોરજીએ ફરી એક ફેરી ઓર ચાન્સ આપ્યો છે. તમને ખબર છે, જીવાત્મા એ જ્યારે દેહ છોડ્યો આગલા જન્મમાં, માણસનો દેહ તો છૂટ્યો, ત્યારે કરેલા કર્મ પ્રમાણે જમના દૂતોને મારી ધોકાઈને ઉપાડી ગયા હતા જમપુરીમાં. એટલો માર માર્યો, એટલો માર માર્યો, જીવ ત્રાહિમામ પુકારી ગયો. અને છેવટે મોટા મોટા 28 કુંડો એમાં નાખ્યો, બીજા હજારો કુંડોમાં નાખ્યો, 184 યોનિમાં ચડાયો. છેવટેના ક્રમ પ્રમાણે માણસ દેહનો વારો આવ્યો. માના ઉદરમાં એ જ્યારે પોષાવા લાગ્યો, પણ અંદર કોઈ વેદના સમાતી નહોતી. ભણ કોટડી ભાગશેમાં રૂંધી રાખે દિન રાત. બારી બારણા વિનાની કોટડી હોય ને એમાં કોઈ પૂરી રાખે, મજા આવી જાય ને. જય સ્વામિનારાયણ. એવી ભયંકર સ્થિતિ માના ઉદરમાં હતી. ત્યારે જીવાત્માએ પરમાત્માને પુકાર કર્યો, કૃપાનાથ આ દુઃખમાંથી મને મુક્ત કરો. સાંભળજો, અહીં બેસીને સાંભળે ને કહું છું, ઘરે બે સાંભળે ને કહું છું, પુકાર કર્યો, કૃપાનાથ મને છોડાવો. માલિક મારા ગુનાને માફ કરો. કારણ કે 100 જન્મનું જ્ઞાન થયું. માલિક મારા ગુનાને માફ કરો, મને છોડો. આપ મને છોડશો ને તો કૃપાનાથ આજ સુધી તો બહુ ભૂલો કરી છે, પણ હવે ભૂલ નહીં કરું, આપનું ખૂબ ભજન કરીશ, મને છોડી દો. ભગવાને કીધું કે મને તારો એક લેશ માત્ર ભરોસો નથી. જય સ્વામિનારાયણ. આપણા પર ઠાકોરજીને વિશ્વાસ નથી, એક લેશ માત્ર વિશ્વાસ તારો મને નથી, માટે નહીં છોડું. મેં ઘણી ફેરી તને ચાન્સ આપ્યો, આમ દરેક ફેરી તું આવું જ બોલતો હતો. કૃપાનાથ પણ આ ફેરી ભૂલ નહીં કરું, હું નહીં છોડું. કોઈ સાક્ષી લાય. જીવાત્માને પરમાત્માએ અંતરેમી શક્તિ આપી. અનેકની પાસે સાક્ષી ગોતવા ગયો, કોઈ સાક્ષી ન થયો. ફરતો ફરતો જમરાજાની પાસે પહોંચ્યો, આપ મારા સાક્ષી થાઓ. જમરાજા સાક્ષી થયા. ઠાકોરજી કીધું આને છોડી દો. ઠાકોરજી કે આ છોડ્યા જેવો નથી. કૃપાનાથ બિચારો બહુ કરગરે છે, આ ફેર આપનું ખૂબ ભજન કરશે. ઠાકોરજી કે મને ભરોસો નથી, પણ હું સાક્ષી બનું છું ને, છોડો ને. માલિક એ જો ભજન નહીં કરતો મારી મારીને તોડી નાખીશ, ફરીને હું મારી આપની પાસે હાજર કરીશ. જમરાજા જ્યારે સાક્ષી બન્યા છે ને, ત્યારે જામીન જમરાજા જ્યારે થયા ને ત્યારે આપણને છોડ્યા છે. સાંભળો છો? પણ જન્મ લીધો નું પાછો ભૂલી ગયો, નહીં કરવાના કાર્યમાં પાછો લાગી ગયો. નહીં ખાવાનું ખાવું, નહીં પીવાનું પીવું, નહીં જોવાનું જોવું, નહીં સાંભળવાનું સાંભળવું, દુનિયાના ગામ ગપોટા, નહીં હાથમાં માળા, નહીં કોઈ દી સત્શાસ્ત્ર વાંચન, નહીં સંત સમાગમ, નહીં મંદિરે જાવું. મંદિરે જાતા કોણ જાણે, ટાટિયા દુખતા ભગવાન જાણે. આ જીવની અવળાનો કોઈ પાર નથી. ઠાકોરજીને તો આપણને બીજો જન્મ નથી આપવો, આ દેહ છૂટતાની સાથે મહાસુખિયા કરી મુક્ત સ્થિતિને પમાડવા છે. આપણે મુક્ત નથી થતા, એમાં પરમાત્માનો દોષ નથી, વાંક માત્ર આપણો છે, વાંક માત્ર આપણો છે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.